કે માણસ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એને એવું થાય છે કે હું મર્યો જ નથી. પણ ઘરનાને ખબર પડે કે શરીરમાંથી આ જીવડો નીકળી ગયો સાહેબ. આ માયા છે એ સ્વાર્થની છે. આ શરીરમાંથી જ્યારે શ્વાસ બંધ થાય ત્યારે દુનિયામાં કોઈ કોઈનું હોતું જ નથી સાહેબ. એ શરીરમાંથી પ્રાણ નીકળ્યો. પણ ગરુડ પુરાણ કહે છે એ માણસને એવું થાય છે કે હું મર્યો જ નથી. ઘરના લોકો રડતા હોય, જોર જોરથી અવાજ કરી રડતા હોય, ઓલો વ્યક્તિ બાજુમાં ઊભો હોય પણ એને કોઈ જોઈ ન શકે. ગરુડ પુરાણ કહે એ બધાને જોઈ શકે છે. એ કહે તમે શા માટે રડો છો? હું સામો તો ઊભો છું. પણ કોણ સાંભળે સાહેબ? એકવાર જીવ નીકળી ગયો પછી આ સંસારમાં કોઈ સાંભળતું નથી. પરિવારના લોકો બધા ભેગા થાય, નનામીક લઈ જાય તો ઓલો વ્યક્તિ બાજુમાં ચાલતો હોય એ કે પણ હું છો અહીંયા, મને લઈ શું કામ જાઉં? એ જીવ કબૂલ નથી કરતો, કારણ કે વર્ષોથી આ માયામાં ફસાયેલો છે. આપણે ટ્રાવેલિંગ કરતા હોય ટ્રેનમાં, પ્લેનમાં, બસમાં, સારી સીટ મળે ને ઘર આવે તો યાદ આવે કે ઓલી સીટ કેવી સારી હતી. આ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષની આ સીટ મૂકવી આ કઈ સહેલું છે? લઈ જાય એને અગ્નિદાહ દેવા જાય તો ઓલો વ્યક્તિ કે પણ હું જીવિત છું, મારા શરીરને શા માટે બાળો છો તમે? ત્યારે પણ કબૂલ કરતો નથી. અંતમાં એને ઘરે લાવે, ઘરે 12 દિવસ લોકો એની વિધિ વિધાન કરે, એ જીવ સાથે જ હોય છે. આ ગરુડ પુરાણ કહે છે. અંતમાં 12મે આપણે પિંડ કાપીએ છીએ, આપ સૌ જાણો છો. એ પિંડ કાપવામાં આવે ત્યારે એ જીવનો આ સંસારમાંથી સંબંધ પૂરો થાય છે સાહેબ. ત્યારે એ જીવ બહુ રડે છે સાહેબ. પછી જો એને સારા કર્મ કર્યા હોય તો સારી યોનિમાં ભગવાન જન્મ આપે. નકર ખુદ ભગવાન કહે છે કે સારા કર્મ કરજે, નકર મજબૂરીમાં મારતાને કીટ પતંગિયામાં જન્મ દેવો પડશે. માટે મૃત્યુને મંગળ બનાવવા માટે આ કથા છે સાહેબ. ભાગવત છે એ મરતા શીખવાડે છે કે આપણે મરવું હોય તો ભાગવત સાંભળો કે કેમ મૃત્યુ સુધારવું. મહાભારત ચાલતા શીખવાડે છે